નિર્ભય થયા ગયા દુઃખ દિલના નિર્ભય થયા ગયા દુઃખ દિલના થઈ શાંતિ સુખ શરીર રે થઈ શાંતિ સુખ શરીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે સ્વામી નારાયણ વીર રે વસ્યા હૃદય સ્વામી નારાયણ વીર રે સ્વામી નારાયણ વીર રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. સ્વામી આગળની પંક્તિમાં નિર્ભયતાની વાત કરે છે. શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના ગુણ ઐશ્વર્ય લીલાને સંપાદન કરીને સત્સંગી જીવન નામનો ગ્રંથ બનાવ્યો. એમાં એને પણ કોમ્પેક્ટ કરીને સર્વમંગલ સ્તોત્ર કર્યું. એમાં 1000 નામ ભગવાનના લખ્યા, મંત્ર લખ્યા ગુણ ઉપરથી ભગવાનના. એમાં એક મંત્ર છે ઓમ નિર્ભયાય નમઃ. શ્રીજી મહારાજ જ્યારે વન વિચરણ કરતા ત્યારે અનેક પ્રકારના જંગલી જાનવર હોય, ભૂત પિશાચ હોય, ભૈરવ હોય, ડાકીણી હોય, શાકીણી હોય, એવા ભયભીત વાતાવરણમાં પણ નિર્ભય થઈને વિચરણ કરતા. એ સ્વામિનારાયણ ભગવાનનો મૂળ ગુણધર્મ હતો. તો સ્વામિનારાયણ ભગવાનના યોગમાં જે જીવ આવ્યા એમને નિર્ભય બનાવ્યા. તો એવા નિર્ભય સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું એવું કહીને શતાનંદ સ્વામીએ આ મંત્ર સર્વમંગલ સ્તોત્રમાં લખ્યો ઓમ નિર્ભયાય નમઃ. તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એનો યોગ થાય તો એનાથી આપણા જીવનમાં નિર્ભયતા આવે છે. આ જીવને જ્યારે સત્સંગમાં વર્તમાન ધારણ કરાવવામાં આવે છે ત્યારે એને એક મંત્રનું અનુસંધાન કરાવવામાં આવે છે. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ. એટલે કે કાળ, માયા, પાપ કર્મ અને યમદૂતના ભયનું દહન કરનાર હે સ્વામિનારાયણ ભગવાન, હું તમારે શરણે આવું છું. જ્યારથી ગળામાં કંઠી ધારણ કરાવવામાં આવે ત્યારથી જ આ 4 તત્વોના ભયથી મુક્તિનો નિર્દેશ થઈ જાય છે. તો આ એક આપણા સંપ્રદાયની વિશેષતા છે. સંપ્રદાયના આશ્રિત હોય એને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. એટલે જે ભજન કરવાનું એ ભયથી નહીં પણ પ્રેમથી કરવાનું હોય છે. તો એના ભય જ પહેલાથી નિર્મૂળ થઈ જાય એટલે એ જીવને ભયના કારણે ભગવાનમાં જોડાવાની વાત જ રહેતી નથી. તો પહેલામાં પહેલો સમયનો ક્રાઇટેરિયા લીધો. કાળ, તો કોઈનો સમય કાયમ સારો જતો નથી. ભૂંડો કાળ આવે ત્યારે
જે જીવ હોય એ કાળના પ્રભાવથી વિચલિત થઈ જાય અને જ્યાં ત્યાં ફાંફા મારવા માંડે, કાં તો બીજા અન્ય આશ્રયની એ તરફ દોટ મૂકે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત હોય તે ભયમાં નથી રહેતો, કારણ કે એને અંદરથી ખાતરી હોય છે કે જ્યારે મારો સમય વિપરીત હશે, ભૂંડો કાળ હશે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન મારી અવશ્ય રક્ષા કરશે. એટલે એ જે ભક્ત હોય એને અંદરથી એવી એક ખુમારી હોય, એવો એક દ્રઢ વિશ્વાસ હોય કે ગમે એવો મારો સમય આવશે પરંતુ મને કંઈ નહીં થાય, કારણ કે મારે સ્વામિનારાયણ ભગવાનનો સંબંધ છે. એવી રીતના કર્મ, તો આ જીવ અનેક કર્મ કરે છે, એ કર્મના પાશ લાગે, એ કર્મના બંધન થાય, એ કર્મના જુદા જુદા ફળ આવે. તો અજ્ઞાત અવસ્થામાં કે ભૂલથી કોઈ જીવે કર્મ કર્યા હોય અને એ ભગવાનનો આશ્રિત હોય તો ભગવાન એના કર્મને પણ સુધારી શકે છે. એ કર્મના ફળને ભગવાન સુધારી શકે છે. એના પ્રારબ્ધની અંદર એના કર્મ અનુસાર ભગવાન કહે છે કે રામપત્તર આવવાનું હોય, એટલે ભિક્ષા માગી ખાવાની હોય, તો કે એ મારો આશ્રિત હોય એને એ કોઈ દિવસ થાય નહીં અને એ અન્ન વસ્ત્ર કરીને સુખી રહે. એવું તો વરદાન ભગવાને રામાનંદ સ્વામી પાસે ગાદીએ બેઠા તારે માગી લીધેલું છે. તો એ પોતાના આશ્રિતની કેરટેકિંગ એ શ્રીજી મહારાજે લીધેલી છે. તો પાપ કર્મ એટલે ગમે એવા પાપરૂપ કર્મ હોય પણ એને ભગવાન જુદી રીતે જોવે છે. તો સત્સંગની અંદર જોબન પગી થઈ ગયા, જેતલપુરની ગણિકા થઈ ગઈ, મોજો સુરો જેવા ભક્તો થઈ ગયા. એ બધાના કર્મ જે હતા એ પાપ કર્મ યુક્ત હતા એ લોકો, પરંતુ એમના જીવનની અંદર સત્સંગના સંસ્કાર નાખીને સ્વામિનારાયણ ભગવાને એમના કર્મને પણ ફેરવી નાખ્યા. એટલે જે ભગવાનનો આશ્રિત હોય એને આ કર્મનો પણ ભય રહેતો નથી. પછી માયા, તો માયા જે છે એ કોઈને સુખ લેવા દેતી નથી. માયાના કારણે બધા દુઃખી હોય છે, પરંતુ જેની માયા ભગવાનને જોડાયેલી હોય તો એ માયા પણ નિર્ગુણ બને, સુખરૂપ બને. જેમ પૈસો હોય એક પ્રકારની માયા થઈ, પૈસો અનેક પ્રકારના અનર્થ કરાવે, પરંતુ જે શ્રીમંત હોય એનો પૈસો સત્સંગને અર્થે વપરાય, ભગવાનના કામમાં વપરાય, તો એના કારણે એની જે લક્ષ્મી છે એ પણ શાશ્વત બને અને એ લક્ષ્મી એને સુખ આપનારી થાય. તો ભગવાનનો ભક્ત હોય એને માયા પણ સુખરૂપ કીધી. કેમ કે એની માયા જે છે એ ભગવાનના ચરણને વિશે જોડાયેલી છે. તો એ માયાનો એલિમેન્ટ આવ્યો. પછી યમદૂત ભયાદહમ, એટલે યમના દૂત અંત સમય જ્યારે આવે ત્યારે આ જીવને યમનો ભય બહુ સતાવે, પરંતુ જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય એની અંદર એક દ્રઢતાનું બીજ રોપાયેલું હોય છે. એમ કે દેહ છતાં દુખિયા નહીં, મોવા પછી જાવો બ્રહ્મમોલ. દેહ છતાં દુખિયા નહીં, મોવા પછી જાવું બ્રહ્મમોલ. એટલે આ દેહે કરીને જેટલા દિવસો પસાર થાય એ દિવસો દરમિયાન એ ભગવાનનો આશ્રિત હોય, એ ભગવાનના વચન પ્રમાણે ચાલે, અને જ્યારે એ દેહ મૂકે ત્યારે એને અંદરથી એક જબરજસ્ત સોલેસ હોય, અંદરથી એને એક એસ્યોરન્સ હોય કે મારી આંખ મીચાશે ત્યારે મને સ્વામિનારાયણ ભગવાન લેવા આવશે. એટલે આ લોકની અંદર ભગવાનના વચનને અનુસાર જીવન જીવે, સત્સંગના યોગમાં રહે, એનાથી એને સુખ સુખ અને સુખ. અને જ્યારે પરલોકમાં જવાનું થાય, એની આંખ મીચાય ત્યારે મારા ઈષ્ટદેવ મને લેવા આવશે, એવી એક ખુમારી એની અંદર દ્રઢ થઈ ગયેલી હોય છે. એટલે એને મૃત્યુનો ભય એને સતાવતો નથી. એટલે ગીતાની અંદર જે વિષાદ યોગ કીધો, વિષાદ
એ વિષાદ જે છે એ ભલભલાને ડગાવી નાખે, હલાવી નાખે. એ મૃત્યુનો સમય એવો છે. પરંતુ જે ભગવાનનો આશ્રિત છે એને અંદરથી એક દ્રઢતા હોય છે કે મારી આંખ મીચાશે ત્યારે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવશે. એટલે એ યમદૂતના ભય એનો પણ એને અંદરથી ધ્રાસકો રહેતો નથી. એ યમદૂત ભયાદહમ એટલે કાળ, કર્મ, માયા અને યમદૂતના જે ભય એનું દહન કરનારા હે સ્વામિનારાયણ ભગવાન, હું તમારે શરણે આવું છું. તો આખી આ વાત એને ગોખાયેલી હોય છે એટલે એના જીવનની અંદરથી ભય જતો રહે છે. એટલે જેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય, જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનો આકાર સ્થિર થયો હોય, એનું જીવન નિર્ભય બની જાય છે. એ કહે છે કે ભગવાનનો જ્યારે વાસ થયો એને કારણે બધા પ્રકારના જે ભય એનાથી એને મુક્તિ મળી જાય છે અને એ જીવ પરમ શાંતિ અનુભવે છે. આ એક બહુ મોટી વાત છે. તો આ એક નિર્ભયપણાની વાત કરી સ્વામીએ. એટલે કે નિર્ભય થયા કે જ્યારથી સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો ત્યારથી મારું મન એકદમ નિર્ભય બની ગયું. ગયા દુઃખ દિલના, તો આગળ અહીં દિલની વાત કે છે. દિલના દુઃખની વાત છે. તો જે દુઃખ હોય એ અનેક પ્રકારના દુઃખ હોય છે. એમાં શારીરિક બહારનું જે દુઃખ હોય એ તમને બહુ ના અંદરથી ડંખે, પણ દિલની અંદર જે જખમ હોય એ રૂઝાવા બહુ અઘરા છે. એ ગમે ત્યારે તમને વિહવળ કરી મૂકે છે. તો જેમ કોઈ પતિવ્રતા સ્ત્રી હોય, એને સંસાર વ્યવહારમાં ગમે એટલી અડચણો હોય, ગમે એવા દુઃખ આવે તો એનું એને કંઈ નહીં, પરંતુ એના પતિથી એનું અંતર વધવા માંડે, એમાં મતભેદ થાય, મનભેદ થાય, તો એને દિલમાં દુઃખ થાય છે. એમ જે ભગવાનનો ભક્ત હોય એને જ્યારે ભગવાનની મૂર્તિનો વિયોગ થાય ત્યારે દિલમાં દુઃખ થાય, પરંતુ એને જો મૂર્તિનો યોગ થાય તો એ દિલના દુઃખ દૂર થઈ જાય. શ્રીજી મહારાજે સત્સંગમાં કેટલાય પ્રેમી ભક્તોના દિલના દુઃખ કર્યા હતા. એ આપણે સત્સંગના ઇતિહાસને તપાસીએ, એનું અનુસંધાન કરીએ તો આપણને ખ્યાલ આવે કે મહારાજે પોતાના ભક્તોને એના દિલની જે વાત એને પૂરી કરવા માટે કેટલો દાખલો કર્યો. તો શ્રીજી મહારાજની મૂર્તિ એનો વિયોગ થાય, કાં તો શ્રીજી મહારાજના લીલા સ્વરૂપનું ભગવાનના સમયાનું સુખ ના મળે, તો અનેક ભક્તો જુદી જુદી રીતે જુદા જુદી ટેક રાખતા. એક જયકુંવરબા હતા સત્સંગની અંદર, એમણે એક વખતે એવો નિયમ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ મારે ત્યાં જ્યાં સુધી ના પધારે ત્યાં સુધી એક સિંગોડું ખાઈને રહેવું. હવે કેટલી કઠિન વાત કહેવાય. એને અંદર એના દિલની અંદર કેટલી ભગવાન પ્રત્યેની ઊંચી લાગણી હશે કે એને આવું કઠણ વ્રત ધારણ કર્યું. એ જયકુંવરબા કાયમ એક સિંગોડું ખાઈને ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યા કરે. તો એના દિલની અંદર એક પ્રકારનો એક અજંપો છે ભગવાનના દર્શન કરવાનો. તો મહારાજે એની આ ઉત્કંઠા જોઈ, એના દિલનું દુઃખ જોયું, અને પછી મહારાજ એ જયકુંવરબાને ઘેર, એ ઊંઝાના હતા, સ્ત્રી ભક્ત હતા, ભગવાનના બહુ સમર્થ ભક્ત હતા. એટલે મહારાજ ત્યાં પધાર્યા અને દર્શન આપ્યા કે તમારે આવું કઠણ વર્તમાન ના ધારણ કરવાનું હોય, તમારે આવું વ્રત ના લેવાનું હોય, તો મહારાજ કે તમારું દર્શન ના થાય, તમારા મૂર્તિનું સુખ ના થાય, તો અમને એમ કે દિલમાં દુઃખ થાય. એટલે એની આ મારી ટેક હતી. એટલે ભગવાન ગમે ત્યારે કેવી રીતે આને સુખ થાય એવો ઉપાય કરતા. તો નિષ્કુળાનંદ સ્વામીએ એવો એક પ્રસંગ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. સ્વામી ઉમરેઠના જમણાબાઈની વાત લખે છે. ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણમાં 141મો
જે પ્રકરણ એમાં સ્વામી વાત લખે છે કે વળી એક ઉમરેઠ ગામ દ્વિજ ભક્ત બાઈ જમુના નામ ત્યાં પધાર્યા પોતે ભગવાન દીધા સૌને દર્શન દાન 7 દિવસ સુધી રહ્યા ત્યાંય પછી આવ્યા પણ સોરામાઈ. તો કે એક વખતે મહારાજ ઉમરેઠમાં પધાર્યા. ત્યાં એક બ્રાહ્મણ ભક્ત બાઈ જમનાબાઈ રહે છે. ત્યાં ઉમરેઠમાં મહારાજ પધાર્યા અને બધા કેટલાય હરિભક્તોને પોતાના સ્વરૂપનું દર્શન આપ્યું અને 7 દિવસ સુધી રહ્યા ત્યાં પછી આવ્યા પણસોરાબાઈ. એટલે ભગવાન 7 દિવસ ત્યાં આગળ રહ્યા અને જમનાબાઈના ઘેર મહારાજ પધારેલા છે. 7 દિવસ સુધી રહ્યા. પણ મહારાજ જ્યારે ત્યાંથી નીકળ્યા ત્યારે જમ્યા વગર નીકળ્યા. એટલે એ જમ્યા વગર ભગવાન નીકળ્યા તો જમનાબાઈને અંદરથી એક જબરજસ્ત વસવસો રહી ગયો એના દિલની અંદર. એને એમ થયું કે મહારાજ જમ્યા વગર નીકળી ગયા. એટલે એને જે વેદના થઈ એને નિષ્કુળાનંદ સ્વામીનું વર્ણન કરશે. જમુનાબાઈ તો રહી ઝંખતી જમ્યા વિના ગયા પ્રાણપતિ. જમનાબાઈ તો રહી ઝંખતી જમ્યા વિના ગયા પ્રાણપતિ. આકુળ વ્યાકુળ અંતરે થઈ શરીરની સુધ ભૂલી ગઈ. અંતર્વૃત્તિ ઉતરી જ્યારે થયું મહારાજનું દર્શન ત્યારે કહે આવ્યા અમે પાછા આજ. કહે આવ્યા અમે પાછા આજ કરો રસોઈ અમારે કાજ. જુઓ સ્વામિનારાયણ ભગવાન જમનાબાઈના ઘેરથી જમ્યા વના નીકળી ગયા તો જમનાબાઈ તો રહી ઝંખતી જમ્યા વિના ગયા પ્રાણપતિ. એટલે જમનાબાઈને અંદરથી ઝંખના થઈ ગઈ કે સ્વામિનારાયણ ભગવાન મારા ઘરથી જમ્યા વગર નીકળી ગયા, મારા ઘરથી જમ્યા વગર નીકળી ગયા. હવે ભગવાન તો પણસોરા પહોંચી ગયા. એટલે ઉમરેઠથી પણસોરા થોડું દૂર છે એ ગામ. પણ જમનાબાઈની ઝંખના અંદર રહી ગઈ કે સ્વામિનારાયણ ભગવાન જમ્યા વગર ગયા, સ્વામિનારાયણ ભગવાન જમ્યા વગર રહી ગયા. આકુળ વ્યાકુળ અંતરે થઈ શરીરની સુધ ભૂલી ગઈ. હવે એ આ જે પ્રસંગ થયો એનાથી એની અંદર એક વલોવાટ ચાલુ થઈ ગયો. એ આકુળ વ્યાકુળ થઈ ગયા અને એના અંતરની અંદર એક જુદું તોફાન ચાલુ થઈ ગયું અને શરીરની સુધ ભૂલી ગઈ. એને શરીરની ક્રિયાની અંદર કોઈ પણ એનું અનુસંધાન રહેતું નથી. એનું જે ઓરિએન્ટેશન છે એ ભગવાનમય બની ગયું છે. ભગવાન મારા ઘેરથી જમ્યા વગર નીકળી ગયા. આવી એક રચના અંદર ચાલવા માંડી. એટલે અંતરવૃત્તિ ઉતરી જ્યારે એટલે એને અંદરથી અંતર્વૃત્તિ કરી પછી મહારાજનું ચિંતન કરે છે. થયું મહારાજનું દર્શન ત્યારે પછી મૂર્તિમાન સ્વામિનારાયણ ભગવાન એના અંતઃકરણમાં દર્શન આપે છે અને એ જ ભગવાન મૂર્તિમાન સ્વરૂપે બહાર પ્રગટ થયા. કહે આવ્યા અમે પાછા આજ કરો રસોઈ અમારે કાજ. એટલે સ્વામિનારાયણ ભગવાન એ જમનાબાઈને કહે છે કે હે જમનાબાઈ, અમે આજે પ્રગટ થયા તમારા માટે ફરીથી અને કરો રસોઈ અમારે કાજ. આજ જમવું છે તારે હાથ
કહે જમુનાને એમ નાથ, હે જમુનાબાઈ, આજે તમે જે બનાવો, એ જે તમે રસોઈ કરો એ તમારા હાથનું અમે જમીશું. પછી જમુના જાગી તે વાર કરી સુંદર રસોઈ સાર. આ એક આખી સમાધિ અવસ્થાની અંદર આ પ્રસંગ આખો થાય છે. એટલે જે ભગવાને દર્શન આપ્યું મૂર્તિમાન પ્રગટ થઈને, પછી એ જે સમાધિ અવસ્થાની અંદરથી જમુનાબાઈ જાગ્યા અને પછી ભગવાન માટે બહુ સુંદર રસોઈ બનાવી. પછી આવી જમ્યા જગદીશ, જે કોઈ અનંત શક્તિના ઈશ. એટલે પછી ભગવાન મૂર્તિમાન સ્વરૂપે ત્યાં પ્રગટ થઈને જમનાબાઈનું હાથનું બનાવેલું જમે છે. એ કોણ છે? તો કે જે કોઈ અનંત શક્તિના ઈશ, જે અનંત શક્તિઓ હોય એના પણ ઈશ, એના પણ આરાધ્ય છે. એવા જે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા. કરે રસોઈ તે સમે સમે, તેને તજીને જન ઘેર જમે. એટલે સ્વામિનારાયણ ભગવાન આવી જુદી જુદી લીલાઓ કરીને ભગવાનના જે ભક્ત હોય એના મનોરથને પૂરા કરતા. એમ જમ્યા જમુનાને ઘેર, કરી મહારાજ શ્રીજીએ મહેર. એમ જમનાબાઈના ઘેર મહારાજ રસોઈ જમ્યા. એનો આ પરચો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યો. હવે જો પ્રસંગ જોઈએ તો એકદમ સામાન્ય પ્રસંગ છે. એના ઘેર રસોઈ કરી અને મહારાજ જમ્યા. પરંતુ આ પ્રસંગની અંદર બે પંક્તિઓ બહુ જ અગત્યની છે કે આકુળ વ્યાકુળ અંતરે થઈ, શરીરની સુધ ભૂલી ગઈ. એ જમનાબાઈ જે છે એ આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. કેમ? કે ભગવાન જમ્યા વગર જતા રહ્યા. એટલે દિલનું જે દુઃખ છે એનું અંદર એક રિફ્લેક્શન આવ્યું. શરીરની શુદ્ધ ભૂલી ગઈ, એટલે શરીરની શુદ્ધભૂત ભૂલી ગઈ. પછી અંતરવૃત્તિ ઉતરી જ્યારે, થયું મહારાજનું દર્શન ત્યારે. આ અવસ્થાની અંદર એને જે દુઃખ આવ્યું દિલનું, તો એ જાય છે ક્યાં આગળ? તો કે મૂર્તિનું અનુસંધાન કરે છે. એ અંતર્વૃત્તિમાં ગયા અને મહારાજની મૂર્તિને ધારે છે. ને પછી એ ધારણાની અંદર એના જે દિલનું જે દુઃખ, એનો જે ફોર્સ, એની જે શાર્પનેસ એની અંદર આવે છે. એનાથી એની વૃત્તિની ગતિ પરમાત્માના સ્વરૂપ તરફ જાય છે. એના પરિણામે એને એના અંતર્વૃત્તિની અંદર ભગવાનનું દર્શન થયું અને એ વૃત્તિ એને ખેંચી લાવી ભગવાનને. અને ભગવાન પણસોરામાં હતા, ત્યાંથી એમણે બીજું રૂપ પ્રગટ કર્યું હશે કે ગમે તે હોય, પણ એ મૂર્તિમાન પ્રગટ થયા ઉમરેઠમાં અને જમનાબાઈનો થાળ જમ્યા. પણ આ વાતનું અનુસંધાન એક સિદ્ધાંત સાથે છે કે ભગવાન એનું જે સ્વરૂપ, એનો જીવને જ્યારે યોગ થાય તો જે દિલના દુઃખ હોય અંદરથી, જે ભગવાનનો ખાલીપો લાગતો હોય, એ અંદરથી દૂર થઈ જાય છે. એટલે જ્યારે આપણા જીવનની અંદર કોઈ વિષાદ આવે, દુઃખ આવે કે ભગવાનનું અનુસંધાન ચૂકી જવાય, ત્યારે આપણે મૂર્તિનું અનુસંધાન કરવાનું. એ મૂર્તિ અંદર આવશે તો દિલના દુઃખ દૂર થશે અને અંદર આનંદ થશે. એ કહે છે સ્વામી, ગયા દુઃખ દિલના. પછી કહે છે થઈ શાંતિ સુખ શરીર રે, વસ્યા હૃદય સ્વામિનારાયણ વીર રે. એટલે પછી એમ કે જેમ નિર્ભય થયા, જીવનની અંદર નિર્ભયતા આવી, જે દુઃખ હોય, દિલના દુઃખ હોય એ જતા રહે છે. ગયા દુઃખ દિલના, તો શેષ કશું રહેતું નથી. પછી એક થઈ શાંતિ સુખ શરીર રે, એના શરીરની અંદર સુખ અને શાંતિ પ્રવર્તે છે. તો આ અંતમાં સ્વામી જે પંક્તિ સમજાવે છે એમાં જીવનમાં શાંતિ અને સુખ એની વાત કહે છે. કોઈના જીવનની અંદર સુખ અને શાંતિ બે ભેગા થાય, એ જવલ્લે જ ભેગા થાય. કોઈ પણ કાળે આ શક્ય નથી. કેમ કે કોઈ પણ મનુષ્ય પૈસે ટકે સુખી હોય, બહુ જ મોટો હોય, એનો હલ્લો હોય, એને ગાડીઓ હોય, બંગલા હોય, નોકર ચાકર આંટા મારતા હોય, પરંતુ એને શાંતિ રહેતી નથી. કેમ કે એનું જે ઓરિએન્ટેશન છે એ પદાર્થનું છે.
પદાર્થ કોઈ દિવસ શાંતિ આપી શકતા નથી. તો મુક્તાનંદ સ્વામી કીધું, રાજા ભી દુખિયા રંગ ભી દુખિયા, ધનપતિ दुखित विकार में, विना विवेक भेख सब दुखिया, विना विवेक भेख सब दुखिया, झूठा तन अहंकार में उद्धव जी संत सुखी संसार में. સ્વામી કહે છે, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જુઠ્ઠા તન અહંકાર में. એટલે રાજા પાસે એક્સેસ મની છે એટલે દુખી છે. રાજા એટલે બહુ સમૃદ્ધિવાન, મલ્ટી મિલિયોનર હોય માણસ, એવો વ્યક્તિ, એ વધારે રજોગુણ સંપત્તિ હોય એનાથી દુઃખી છે. રંક બી દુખિયા, તો એની પાસે કશું નથી એટલે દુઃખી છે. ધનપતિ દુખિત વિકારને, એટલે ધનપતિ જે શ્રેષ્ઠી હોય, જે સમૃદ્ધિવાન હોય, એને અનેક જાતના વિકાર હોય અંદર, એટલે એનાથી એ દુઃખી છે. વિના વિવેક ભેખ સબ દુખિયા, જો જેને ભેખ લીધો, ત્યાગી થયો, પરંતુ એને સત્ય અસત્યનો, નાશવત શાશ્વતનો વિવેક ના હોય તો એ પણ દુઃખી થાય છે. કેમ કે જુઠ્ઠા તન અહંકાર મેં, એટલે આ શરીરનો જે અહંકાર એ આપણને દુઃખ તરફ લઈ જાય છે. પરંતુ એ શરીરના અહંકારમાંથી નીકળીને જો આપણને જ્ઞાનથી વિવેક થાય, વિવેકની જાગૃતિ થાય, ત્યારે જ જીવ ભજન સ્મરણમાંથી માનસી પૂજા ધ્યાન તરફ વળવા માંડે. અને એ જ્યારે ભગવાનની માનસી કરે, ધ્યાન કરે, ત્યારે તેને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. ભજનના લેવલે જ્યારે આપણે રહીએ ત્યારે આપણને ઘણા ઉદ્વેગ થતા હોય, ઘણી વસ્તુઓ આપણને સતાઈ જતી હોય, પરંતુ ભજન કરતા 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 આપણે જ્યારે ભગવાનની માનસી પૂજાને કરતા શીખીએ, ભગવાનનું ધ્યાન કરતા શીખીએ, તો એનાથી આપણા જીવનની અંદર એક સુખ અને શાંતિનો અનુભવ થાય. તો થઈ શાંતિ સુખ શરીર રે. તો શરીર ત્રણ પ્રકારના છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો મૂર્તિનો યોગ થવાથી આંખ, કાન, નાક, હાથ, પગ, જીભ આદિ જે ઇન્દ્રિયો, જે સ્થૂળ શરીરની સંપત્તિ છે, તે જો ભગવાનની મૂર્તિમાં જોડાય તો એનાથી એક જુદી શાંતિનો અનુભવ થાય. આંખ દર્શન કરે, કાન કથા સાંભળે, હાથ માળા કરે, પગ પ્રદક્ષિણા કરે, જીભ ભગવાનની મૂર્તિના પદ બોલે, ધૂન ગાય, તો એનાથી એક શાંતિનો અનુભવ થાય. અને પછી એ ભજન, ધ્યાન, ચિંતવન સૂક્ષ્મ શરીરમાં જાય, એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને મૂર્તિનો યોગ થાય. તેને કારણે અંતઃકરણ શાંત બને. એટલે એ બીજું શરીર થયું, એ સૂક્ષ્મ શરીર થયું. અને એને કારણે મૂર્તિ અંતરમાં સ્થિર થાય, જેનાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે. અને એ જ ભજન, સ્મરણ, ધ્યાન, ચિંતવન આગળ ચાલે તો એ કારણ શરીરની અંદર ભગવાનની મૂર્તિનું ચિંતવન થાય, જેથી તે જીવમાં પ્રકાશને કરાવનારું બને. આમ જે સર્વના કારણ રૂપ છે સ્વામિનારાયણ ભગવાન, ત્યાં એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એનો કારણ શરીરને યોગ થઈ જાય. એના એ મૂર્તિનો યોગ થવાથી કારણ શરીરમાંથી વાસના જે છે એ ધીરે 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 નિર્મૂળ થઈ જાય છે. એટલે બધા બંધન જે છે એ કારણ શરીરની અંદર હોય છે. એ કારણ શરીરની વાસનાને તોડવા માટે, એનાથી છૂટવા માટે એ કારણ શરીરને ભગવાનની મૂર્તિનો સંબંધ થાય, એના લીલા ચરિત્રનો સંબંધ થાય, તો એને કારણે એ
જીવની અંદર પ્રકાશ થાય અને પ્રકાશમાં ભગવાનની મૂર્તિનું દર્શન થાય અને એ આપણને મુક્તિને અપાવનારું બને અને શરીરની અંદર સુખ અને શાંતિ કરાવનારું થાય. તો આ એક જુદી પ્રક્રિયા નિષ્કુળાનંદ સ્વામીએ આ પંક્તિઓમાં બતાવી. એટલે નિર્ભય થયા ગયા દુઃખ દિલના, થઈ શાંતિ સુખ શરીર રે, વસ્યા હૃદય સ્વામિનારાયણ વીર રે. એટલે ભગવાનની મૂર્તિ જ્યારે આપણા અંતઃકરણની અંદર વિરાજે, આપણા હૃદયની અંદર એનો આવિર્ભાવ થાય, ત્યારે નિર્ભયતા આવે છે, દિલના દુઃખ દૂર થાય છે અને શરીરની અંદર સુખ અને શાંતિ પ્રવર્તે છે. એ સિવાય સુખ અને શાંતિને મેળવવાનો બીજો કોઈ ઉપાય નથી. એટલી વાત સ્વામી આ બે પંક્તિઓમાં સમજાવે છે. હવે પછીની છેલ્લી પંક્તિ આવતી કથામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.